નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સ્પર્ધા અને પડકારો જીવનમાં પ્રેરણાનું કામ કરે છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાપનના ભાગરૂપે ગઈકાલે સાંજે નવી દિલ્હીના ઐતિહાસિક વિજય ચોક ખાતે બીટિંગ ધ રિટ્રીટ સમારોહ યોજાઈ ગયો. સંસદના બજેટ સત્ર પહેલા સરકારે બંને ગૃહોનું કામકાજ સુનિશ્ચિત કરવા માટે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ચૂંટણી પંચે 15 રાજ્યોની રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણીની ગઈકાલે જાહેરાત કરી છે. આજે ગાંધી નિર્વાણ દિન એટલે કે શહીદ દિને શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવા સમગ્ર દેશમાં શહીદોની યાદમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવશે. ખેલો ઇન્ડિયા ગેમ્સમાં મહારાષ્ટ્ર 44 સુવર્ણ, 39 રજત અને 44 કાંસ્ય ચંદ્રક સહિત કુલ 127 ચંદ્રકો સાથે ચંદ્રક ટેબલમાં પ્રથમ ક્રમે છે. સમાચાર વિસ્તારથી. સ્પર્ધા અને પડકારો જીવનમાં પ્રેરણાનું કામ કરે છે, પરંતુ સ્પર્ધા સ્વસ્થ હોવી જોઈએ અને પોતાની સાથે હોવી જોઈએ. ગઈકાલે નવી દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા પિતા સાથે વાર્તાલાપ કરતા શ્રી મોદીએ આ મુજબ કહ્યું. તેમણે કહ્યું કે જો જીવનમાં કોઈ પડકારો ન હોય તો જીવન પ્રેરણા વગર અને નિરાશાજનક બની જાય છે. તેમણે વાલીઓને આજના સમયમાં બાળકોને કોઈપણ પરિસ્થિતિમાં કોઈપણ જાતના દબાણોનો સામનો કરવા સક્ષમ બનાવવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે શિક્ષકો બાળકોના તણાવને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. શ્રી મોદીએ વિદ્યાર્થીઓને શક્ય હોય ત્યાં સુધી જવાબો લખીને યાદ કરવાના અભ્યાસ પર ભાર મૂક્યો હતો. તેમણે સ્વસ્થ મન માટે શરીરને સ્વસ્થ રાખવા સંતુલિત આહાર, કસરત તેમજ ઊંઘને મહત્વ આપતા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પોતાના શિક્ષકો તેમજ માતા પિતા સાથે ખુલ્લા મને વાત કરી મૂંઝવતા પ્રશ્નો હલ કરી આગળ વધવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ એક જન આંદોલન બની ગયો છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાપનના ભાગરૂપે ગઈકાલે સાંજે નવી દિલ્હીના ઐતિહાસિક વિજય ચોક ખાતે બીટિંગ ધ રિટ્રીટ સમારોહ યોજાઈ ગયો. ભારતીય સૈન્ય, નૌકાદળ, વાયુસેના અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના મ્યુઝિકલ બેન્ડે મનમોહક ધૂન વગાડી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્ય ન્યાયમંત્રી મૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડ, રક્ષામંત્રી રાજનાથસિંહની અને સંરક્ષણ દળોના વડાઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહની શરૂઆત સમૂહ બેન્ડની શંખનાદ ધૂનથી થઈ હતી, જે પછી પાઇપ્સ અને ડ્રમ્સ બેન્ડ દ્વારા વીર ભારત, દેશો કા સરતાજ ભારત જેવી આકર્ષક ધૂન દ્વારા આગળ વધારવામાં આવી હતી. સારે જહાં સે અચ્છાની સદાબહાર લોકપ્રિય ધૂન સાથે આ પ્રસંગ પૂરો થયો હતો. ઉલ્લેખનીય છે કે બીટિંગ રિટ્રીટ સમારોહની શરૂઆત વર્ષ 1950ના પ્રારંભમાં થઈ હતી, જ્યારે ભારતીય સેનાના મેજર રોબર્ટ્સે સામૂહિક બેન્ડ દ્વારા પ્રદર્શનના અનન્ય સમારોહને સ્વદેશી રીતે વિકસાવ્યો હતો, જે સદીઓ જૂની સૈન્ય પરંપરાને ચિહ્નિત કરે છે. જ્યારે સૈનિકોએ લડાઈ બંધ કરી રિટ્રીટના અવાજ સાથે સૂર્યાસ્ત સમય કેમ્પમાં પાછા ફરે છે. સંસદના બજેટ સત્ર પહેલા સરકારે બંને ગૃહોનું કામકાજ સુનિશ્ચિત કરવા માટે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થશે અને આવતા મહિનાની 9મી તારીખ સુધી ચાલશે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી નવી દિલ્હીમાં લોકસભા અને રાજ્યસભામાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. સંસદનું સત્ર 31મી જાન્યુઆરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે શરૂ થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે. પ્રવર્તન નિદેશાલય ઈડીએ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં નવી દિલ્હી સ્થિત ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે ઈડીએ ગયા અઠવાડિયે તેમને સમન જારી કરી પૂછપરછ માટે તેમની ઉપલબ્ધતાની પુષ્ટિ કરવા કહ્યું હતું, જેના જવાબમાં શ્રી સોરેને 31મી જાન્યુઆરીએ પૂછપરછ માટે ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું. બીજી તરફ ઈડીએ બિહારમાં નોકરી કૌભાંડના સંબંધમાં આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની પૂછપરછ કરી હતી. આ પ્રથમ વખત છે કે ઈડીએ શ્રી પ્રસાદને પટનામાં આ કેસમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યા હતા. આ કૌભાંડ 2004થી 2009ના સમયગાળા સાથે સંબંધિત છે, જ્યારે લાલુ પ્રસાદ યુપીએ સરકારમાં રેલવે મંત્રી તરીકે કાર્યરત હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
ચૂંટણી પંચે 15 રાજ્યોની રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી છે. 8 ફેબ્રુઆરીએ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15મી ફેબ્રુઆરી છે અને મતદાન 27મી ફેબ્રુઆરીએ થશે. ઉત્તર પ્રદેશની 10 બેઠકો, મહારાષ્ટ્ર અને બિહારની 6 બેઠકો, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશની 5 બેઠકો, ગુજરાત અને કર્ણાટકની 4 બેઠકો, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને ઓડિશા તથા ઉત્તરાખંડની 3 બેઠકો પર મતદાન થશે. છત્તીસગઢ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાંથી એક સીટ માટે ચૂંટણી યોજાશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, ભૂપેન્દ્ર યાદવ, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, ધર્મેન્દ્ર પ્રધાન, નારાયણ રાણે, રાજીવ ચંદ્રશેખર, એલ મુરુગન, વી મુરલીધરન અને ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા અને અન્ય સાંસદ સભ્યો આ વર્ષે એપ્રિલમાં તેમનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે તેમના ઇઝરાયેલી સમકક્ષ ઇઝરાયલ કાત્ઝ સાથે પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ પર વાતચીત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે તેમણે શ્રી કાત્ઝ સાથે આ મુદ્દે ભારતના મંતવ્યો, મૂલ્યાંકન અને હિતોની ચર્ચા કરવામાં આવી. શ્રી જયશંકરે આ વાતચીતને સકારાત્મક ગણાવી. કેન્દ્ર સરકારે સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા સિમીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ 1967 હેઠળ આગામી 5 વર્ષના સમયગાળા માટે ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે. સિમી પર છેલ્લો પ્રતિબંધ જાન્યુઆરી 2019માં લાદવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સિમી અને તેના સભ્યો વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ સહિત કાયદાની વિવિધ કલમો હેઠળ ઘણા ફોજદારી કેસ નોંધવામાં આવ્યા છે. આજે 30મી જાન્યુઆરી એટલે કે ગાંધી નિર્વાણ દિન છે. કૃતજ્ઞ રાષ્ટ્ર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 76મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પે છે. ઈસવીસન 1948માં આજના દિવસે પૂજ્ય બાપુની હત્યા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં તેમની સમાધિ રાજઘાટ પર સર્વધર્મ પ્રાર્થના યોજાશે. આજે 30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિનને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવા માટે આજે સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપનારા શહીદોની યાદમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવશે. ખેલો ઇન્ડિયા ગેમ્સમાં મહારાષ્ટ્ર 44 સુવર્ણ, 39 રજત અને 44 કાંસ્ય ચંદ્રક સહિત કુલ 127 ચંદ્રકો સાથે ચંદ્રક ટેબલમાં પ્રથમ ક્રમે છે અને ત્યારબાદ હરિયાણાએ 33 સુવર્ણ, 19 રજત અને 42 કાંસ્ય ચંદ્રક સહિત 94 ચંદ્રકો મેળવ્યા છે. તમિલનાડુ 29 સુવર્ણ, 19 રજત અને 34 કાંસ્ય ચંદ્રક સહિત કુલ 82 ચંદ્રકો સાથે ત્રીજા ક્રમે છે. તમિલનાડુમાં ખેલો ઇન્ડિયા ફૂટબોલની સેમીફાઇનલ મેચમાં મેઘાલયની પુરુષ ટીમે ઝારખંડને 5-3થી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. મેઘાલય 31મી જાન્યુઆરીએ ફાઇનલમાં પંજાબ સામે ટકરાશે. અન્ય એક સેમીફાઇનલ મેચમાં પંજાબે ઓડિશાને 1-0થી હરાવ્યું હતું. ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવમાં અત્યાર સુધીમાં ગુજરાતની 6 મહિલાઓએ સુવર્ણચંદ્રક જીત્યા છે. ગુજરાતે 5 રજત અને 9 કાંસ્ય ચંદ્રકો સાથે કુલ 20 ચંદ્રકો જીતી લીધા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ કહ્યું છે કે રવિન્દ્ર જાડેજા અને KL રાહુલ ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં નહીં રમે. વિરાટ કોહલી બાદ હવે રવિન્દ્ર જાડેજા અને KL રાહુલનું બીજી ટેસ્ટમાં ન રમવું ભારતીય ટીમ માટે મોટો ફટકો હશે. આ ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે. ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચમાં 28 રનથી હારી ગઈ હતી. પસંદગી સમિતિએ સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને બીજી ટેસ્ટ માટે ટીમમાં સામેલ કર્યા છે. અમેરિકામાં એક ભારતીય વિદ્યાર્થીની હત્યા બાબતે એટલાન્ટામાં ભારતના રાજદૂતે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. ભારતીય વિદ્યાર્થી વિવેક સૈનીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે હુમલાની સખત નિંદા કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકી સત્તાવાળાઓએ આરોપીની ધરપકડ કરી છે અને કેસની તપાસ થઈ રહી છે. રાજદૂતે કહ્યું કે તેમણે ઘટના બાદ વિવેક સૈનીના પરિવારનો સંપર્ક કરી મૃતદેહને ભારત મોકલવાની વ્યવસ્થા કરી છે. અંતમાં મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સ્પર્ધા અને પડકારો જીવનમાં પ્રેરણાનું કામ કરે છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાપનના ભાગરૂપે ગઈકાલે નવી દિલ્હીના ઐતિહાસિક વિજય ચોક ખાતે બીટિંગ ધ રિટ્રીટ સમારોહ યોજાઈ ગયો. સંસદના બજેટ સત્ર પહેલા સરકારે બંને ગૃહોનું કામકાજ સુનિશ્ચિત કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ચૂંટણી પંચે 15 રાજ્યોની રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી છે. આજે ગાંધી નિર્વાણ દિન એટલે કે શહીદ દિને શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવા સમગ્ર દેશમાં શહીદોની યાદમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.